મોલધારા ગ્રામજનોએ કલેક્ટરને કરી રજૂઆત. નદી કિનારે વસેલા 40 મકાનો ખતરામાં હોય, જેથી પ્રોટેક્શન વોલની કરી માંગ. મોલધારા ગામના આગેવાન મોહમ્મદ નવસારકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવસારી જિલ્લાના મોલધારા ગામે પૂર્ણા નદીના કિનારે આવેલ નદી ફળિયા, મસ્જિદ ફળિયા, વોરવર ફળિયામાં ટોટલ 40 જેટલા મકાનો બિલકુલ નદી કિનારે વસેલા છે. પૂર્ણા નદીના પાણીના પૂરથી કિનારાનું ખૂબ જ ધોવાણ થયેલ છે અને 40 જેટલા મકાનો ખૂબ જ ખતરામાં છે. મકાનો અને નદી કિનારામાં આજથી 10 વર્ષ પહેલા 20 થી 30 ફૂટનો અંતર હતો, જ્યારે હાલ ફક્ત 2 થી 3 ફૂટનો અંતર રહી ગયો છે. આ ગંભીર મુદ્દા બાબતે મોલધારા ગ્રામ પંચાયતમાં તારીખ 24/7/2024ની ગ્રામ સભામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જ્યારે જેમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો ધોવાણ થતું અટકી શકે માટે સર્વ અનુમતે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ લખવામાં આવ્યો અને એ ઠરાવ તેમજ એક અરજીને લઈ ગ્રામજનો નવસારી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરી પ્રોટેક્શન વોલની માંગ કરી હતી. હા, તમારું નામ? મારું નામ મોહમ્મદ નવસારકા છે. અમે મોલધારા ગ્રામવાસીઓ અહીં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે મોલધારા ગામે પૂર્ણા નદી જે આવેલ છે, જ્યાં હાલમાં નદી કિનારે જે વસનારા લોકો છે, જ્યાં લગભગ 35 થી 40 મકાન છે અને પાણીના પૂરના કારણે ત્યાં ખૂબ જ ધોવાણ થયું છે અને જે બાબતની ચર્ચા ગ્રામ પંચાયતના અંદર 24 તારીખે પણ ગ્રામસભાના અંદર કરી હતી, જેમાં ખરેખર વિચારણા કરીને એ નક્કી કરવામાં આવ્યું કે જ્યાં પ્રોટેક્શન વોલની ખૂબ જ જરૂરત છે, જેના માટે ગ્રામ પંચાયતે એક ઠરાવ પણ લખીને આપ્યો હતો. જે ઠરાવની સાથે એક રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરી છે કે પ્રોટેક્શન વોલ ખૂબ જ જરૂરી છે, નહીં તો પરિસ્થિતિ એવી છે કે ઘરના પાછળના ભાગે 2 ફૂટનો અંતર રહ્યો છે અને ઘરના અંદર પણ ટેળો પડવા આવી છે અને એ જે બધા લોકો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, જે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે. તો એ લોકો માટે બીજો કોઈ ઓપ્શન્સ નથી. તો આ ધોવાણને અટકાવવા માટે અને 40 મકાનોને બચાવવા માટે અમે રજૂઆત એ જ કરી છે કે જલ્દથી જલ્દ પ્રોટેક્શન વોલ મંજૂર કરવામાં આવે અને જલ્દથી જલ્દ બનાવવામાં આવે.